વિદ્યાર્થી મિત્રો, એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે તમે વિદ્યુત પ્રવાહ, મહત્તમ વિદ્યુત પ્રવાહ આઈએમ નું ઇક્વેશન, આઈ અને વી વચ્ચેના કળા તફાવતનું ઇક્વેશન, પરિપથનો કુલ અસરકારક અવરોધ વિચ ઇઝ નોન એઝ ઇમ્પિડન્સ, આ બધાના ઇક્વેશન્સ તમે લોકોએ તારવી લીધા. બરાબર? તો આવા જ એક એલસીઆર શ્રેણી પરિપથની અંદર ઉદ્ભવતી બહુ જ અગત્યની ઘટના કે જેણે કદાચ એવું કહી શકાય કે કમ્યુનિકેશન સિસ્ટમ જે છે, કમ્યુનિકેશન તંત્ર જે છે, તમે જે અત્યારે રેડિયો સાંભળી રહ્યા છો રેડિયો સ્ટેશન ઉપરથી, જબ ભી સુનો ટબ સુનો 105.2 FM, રાઈટ? બરાબર ને? આ ફ્રીક્વન્સી તમે વારે ઘડીએ સાંભળતા હશો. તો આ રેડિયો સ્ટેશન્સ જે છે, ઇવન આ જે ટેલિવિઝનની ચેનલો છે, આ બધી જ જે રિવોલ્યુશન ટેકનોલોજીની અંદર આવી રહ્યું છે, એની પાછળ બહુ જવાબદાર જો કોઈક ઘટના હોય તો એ છે અનુનાદની ઘટના. શ્રેણી શબ્દ એટલા માટે લગાયો છે વિદ્યાર્થી મિત્રો કે એ એની પાસે આપણે એલ, સી અને આર જે અવરોધો છે, અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટરનું ને એસી સપ્લાય વોલ્ટેજ સાથે શ્રેણીમાં જોડીએ છે અને એ પરિપથમાં ઘટના જનરેટ થાય છે. એટલા માટે આપણે એને શ્રેણી અનુનાદથી પણ ઓળખીએ છીએ. સો અનુનાદ જે છે એને ઇંગ્લિશમાં મને ખબર છે કે તમને લોકોને ક્લિયર છે, એને આપણે કહીએ છીએ દેટ ઇઝ રેઝોનન્સ. વિદ્યાર્થી મિત્રો, રેઝોનન્સ બહુ જ અગત્યની ઘટના છે. કોઈ પણ સિસ્ટમ, કોઈ પણ તંત્ર કે જે કોઈ ચોક્કસ આવૃત્તિથી દોલન કરતું હોય તો એમાં અનુનાદની ઘટના ઉદ્ભવવી એ બહુ એક સ્વાભાવિક અને સામાન્ય ઘટના છે. અને એ તંત્ર જે આવૃત્તિથી દોલનો કરે છે એને આપણે એની તંત્રની પોતાની નેચરલ ઓસિલેશન ફ્રીક્વન્સી, એને આપણે કહીએ છીએ પ્રાકૃતિક આવૃત્તિ. અને તમે ધોરણ 11 ની અંદર અનુનાદની ઘટના આમ તો ભણી જ ગયા છો. મેં તમને આગળ પણ કહ્યું છે કે જ્યારે કોઈ હિંચકો, તમે કોઈ બાળકને ઘોડિયાની અંદર તમે એને હિંચકા ખવડાવો છો તો એને જે ઘોડિયાની અંદર આપણે એને ખેંચીએ છીએ ને જ્યારે એનું ઘોડિયું આમ દોલનો કરે છે તો એ તંત્રની એક પોતાની ફ્રીક્વન્સી છે અને આ આપણે લગાડીએ છીએ, બાહ્ય આવર્તક બળ લગાડીએ છીએ અને એની ફ્રીક્વન્સી અને તંત્રની પ્રાકૃતિક ફ્રીક્વન્સી જો મેચ થશે, એકબીજા જેટલી સમાન થશે, ત્યારે હિંચકાનો કંપ વિસ્તાર મહત્તમ બને અને મેક્સિમમ કંપ વિસ્તારથી હિંચકો દોલનો કરે, ઘોડિયું દોલનો કરે. આપણે આ બધી ચર્ચા કરેલી છે. ઓકે, તો એવી જ ઘટના જે છે એક આ રેઝોનન્સ, જેને તમારે ભણવાની છે. બરાબર? તો એલસીઆર એસી શ્રેણી પરિપથમાં તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું હતું? મહત્તમ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, તો દેટ ઇઝ IM is equal to VM divided by Z. What is Z? That is the impedance of LCR circuit. તો IM જે છે એનું ઇક્વેશન આપણે લખીએ છીએ, that is VM divided by R square પ્લસ કૌંસમાં તમને યાદ હોય તો XC minus XL હોલ સ્ક્વેર વર્ગમૂળમાં. ઓકે, જ્યાં XC is equal to 1 upon omega C અને XL is equal to omega L. આ બધે વસ્તુ તમે લોકો ભણી ગયા છો, રાઈટ? જ્યાં VM શું છે? વોલ્ટેજનું જે સિગ્નલ હતું VM sin omega t, એમાં VM શું છે? તો કે વોલ્ટેજનો કંપ વિસ્તાર છે, એવું કહી શકીએ છીએ આપણે. તો VM ને આપણે અહીંયા કહીશું મહત્તમ વોલ્ટેજ, અથવા તો તમે એને વોલ્ટેજનો કંપ વિસ્તાર પણ કહી શકશો, અથવા તો વોલ્ટેજનો કંપ વિસ્તાર. ઓકે, અને વોટ ઇઝ IM? તો એને આપણે કહીએ છીએ મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનો કંપ વિસ્તાર.
આ પણ તમે એને કહી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો ઓમેગા શું છે? ઓમેગા શું છે? તો ઓમેગા જે છે એને આપણે આવૃત્તિ, કોણીય આવૃત્તિ કહીશું. પણ કોની? એસી વોલ્ટેજની. બરાબર. તો એ જે છે આપણે એસી વોલ્ટેજની કોણીય આવૃત્તિ છે. હવે વિદ્યાર્થી મિત્રો જો ઓમેગામાં ફેરફાર કરવામાં આવે, જો ઓમેગામાં ફેરફાર કરવામાં આવે એટલે કે ઓમેગાની કિંમત, ઓમેગાની વેલ્યુ બદલાય, ઇન શોર્ટ. સો જો ઓમેગામાં ફેરફાર કરવામાં આવે તો ઓમેગાના કોઈ એક નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 એ, કોઈ એક નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 એ શું થાય છે? જોજો ધ્યાનથી. તમે ધારી લો કે આ જે ક્વોન્ટિટી છે એ તમારું ઇમ્પિડન્સ છે, બરાબર છે? અને એ ઇમ્પિડન્સ કેટલો થશે? જોજો ધ્યાનથી. Z is equal to R square કૌંસમાં what is that is omega c અને માઇનસ omega L square અને ઇટ્સ અંડર રૂટ. જોજો ધ્યાનથી. આ તમારો ઇમ્પિડન્સનું ઇક્વેશન મેં અહીંયા લઈ આવ્યો. હું XC અને XL ની વેલ્યુ અહીંયા મૂકી દીધી. હવે ઓમેગાનું વેલ્યુ ચેન્જ થાય વિદ્યાર્થી મિત્રો, તો ઓમેગાની વેલ્યુ ચેન્જ થાય તો 1 upon omega c એટલે કે XC પણ બદલાય, અને ઓમેગા બદલાય તો સાથે સાથે omega L પણ બદલાય. હવે તમે ધારી લો કે XC ની વેલ્યુ જે છે એ XC ની વેલ્યુ દાખલા તરીકે કંઈક હશે જે XL કરતા વધારે હશે કે ઓછી હશે, કોઈ પણ હોઈ શકે, એની તમારે ચિંતા કરવાની નથી, કારણ કે આપણે આ તો મૂલ્ય જ લેવાના છે, XC માઇનસ XL, બરાબર? તો ઓમેગાની વેલ્યુ તમે બદલતા જાઓ અને બદલતા એક વેલ્યુ ઓમેગા 0 એવી તમને મળે છે કે જ્યારે નિશ્ચિત મૂલ્ય ઓમેગા 0 એ, જ્યારે શબ્દને લખીએ વ્યાખ્યા પ્રમાણે, તો ઓમેગાના કોઈ એક નિશ્ચિત મૂલ્ય એ 1 upon omega 0 c is equal to omega 0 L થાય. મિત્રો આવું થાય જ્યારે XL, અથવા તો એવું લખી શકીએ, અથવા XC is equal to XL થાય, તો આપણું જે Z છે વિદ્યાર્થી મિત્રો, એ Z ની વેલ્યુ √R સ્ક્વેર કૌંસમાં XL માઇનસ XC, આ બંને વેલ્યુ સરખી થઈ જાય તો આ અહીંયા આવશે એ તમારો, આ બંને વેલ્યુ તમારી શું થશે? અહીંયા આવશે આપણું પ્લસ, તો પ્લસ 0 થઈ જશે. તો Z ઇઝ ઇક્વલ ટુ વિદ્યાર્થી મિત્રો R થશે. તો કોઈ એક નિશ્ચિત કોણીય આવૃત્તિ ઓમેગા 0 એ જ્યારે XC ઇઝ ઇક્વલ ટુ XL થાય ત્યારે ઇમ્પિડન્સ છે એ ઇમ્પિડન્સ લઘુત્તમ થાય. કારણ શું? તો કે ઓમેગાની વેલ્યુ એવી છે ઓમેગા 0 કે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય સમાન થાય, પણ કળા એમની વિરુદ્ધ છે. એટલા માટે આ આખી ક્વોન્ટિટી કેવી બની જાય છે? 0 બની જાય. અને 0 બની જાય તો તમારો ઇમ્પિડન્સ છે, ઇમ્પિડન્સ R² માં કંઈક એડ થતું તો એ હવે 0 થઈ જશે, તો ઇમ્પિડન્સ તમારો લઘુત્તમ થશે. અને ઇમ્પિડન્સ જ્યારે લઘુત્તમ થાય તે કોણીય આવૃત્તિને અનુનાદીય કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે. કારણ કે ઇમ્પિડન્સ લઘુત્તમ થાય તો છેદ જે છે એ તમારો લઘુત્તમ થાય, તો પ્રવાહ તમારો કેવો થાય? મહત્તમ થાય. એટલે અહીંયા એવું લખી શકશો કે ઇમ્પિડન્સ લઘુત્તમ થાય એટલે અનુનાદીય કોણીય આવૃત્તિએ પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર IM કેવો થાય? IM કેવો થાય? that is VM divided by R મહત્તમ થાય.
અને અને પ્રવાહમાંનો કંપ વિસ્તાર મહત્તમ થવાની જે ઘટના છે, આ ઘટનાને અનુનાદ અથવા તો શ્રેણી અનુનાદ કહે છે. ક્લિયર થાય છે? આ ઓમેગાની વેલ્યુ આપણે બદલીશું તો XC અને XL બંને ચેન્જ થશે. XC અને XL બંને ચેન્જ થશે તો ઓમેગાની કોઈ એક વેલ્યુ ઓમેગા 0 એવી મળે છે કે બંને વેલ્યુ સેમ થઈ જાય છે. અને બંને સેમ થઈ જશે તો ઇમ્પિડન્સ જે છે એ આપણો ઇમ્પિડન્સ તમારો લઘુત્તમ થશે. અને ઇમ્પિડન્સ લઘુત્તમ થાય તો IM તમારો મેક્સિમમ થાય, જેને આપણે પ્રવાહનો કંપ વિસ્તાર કહીએ છીએ. તો આ પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ થશે. આ ઘટનાને આપણે નામ આપી દીધું અનુનાદ અથવા શ્રેણી અનુનાદ. અને એ જે કોણીય આવૃત્તિ આ ઘટના બને છે એને નામ આપી દીધું છે આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ. બરાબર. તો આ જે અનુનાદીય કોણીય આવૃત્તિ છે એ અનુનાદીય કોણીય આવૃત્તિ ધેટ ઇઝ આ ઇક્વેશન થી મળે 1/ω0c is equal to ω0L. ω0 એક અહીંયા જાય અને L નીચે આવશે તો ω02 is equal to મળશે આપણને 1/LC. અને પરિણામે ઓમેગા જે 0 છે એ આપણને મળશે 1/√LC. આ જે વિદ્યાર્થી મિત્રો છે એ અનુનાદીય કોણીય આવૃત્તિ છે, જેને તમારે યાદ રાખવાનું છે. અને જો ω0 ઇઝ ઇક્વલ ટુ આપણે 2π ન્યુ મૂકી દઈએ તો અહીંયા ω0 બરાબર 2π ન્યુ મૂકીએ તો આપણું ઇક્વેશન શું થાય જોજો. તો હું ન્યુને સૂત્ર કરતા બનાવું તો મને મળશે 1/2π√LC. તો વિદ્યાર્થી મિત્રો આ જે ન્યુ છે એને આપણે કહીએ છીએ અનુનાદીય આવૃત્તિ. ક્લિયર? તો અનુનાદીય કોણીય આવૃત્તિ અને અનુનાદીય આવૃત્તિમાં શું ફરક? તો કે અનુનાદીય કોણીય આવૃત્તિ ધેટ ઇઝ એંગ્યુલર ફ્રીક્વન્સી તો ધેટ ઇઝ ω0 અને સિમ્પલ ફ્રીક્વન્સી હોય તો ધેટ ઇઝ ન્યુ. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આ જે ઇક્વેશન બ્લોક કરું છું એ તમને બહુ કામ લાગવાનું છે. અને આ આવૃત્તિ અનુનાદ વખતે તમારે જ્યારે કોણીય આવૃત્તિ શોધવાની હોય તો આ બંને ઇક્વેશન તમારે વાપરવાના છે. તો આ જે છે એ તમારું કોણીય આવૃત્તિનું ઇક્વેશન અને આ જે છે એ તમારું નોર્મલ આવૃત્તિનું ઇક્વેશન. ક્લિયર? તો આ રેઝોનન્સ છે. અને આનો ગ્રાફ હમણાં આપણે ડ્રો કરીએ છીએ ત્યારે શું થાય છે બીજું કે અનુનાદની ઘટના ઇલેક્ટ્રોનિક પરિપથની અંદર એટલી બધી અગત્યની કેમ છે તો એ હમણાં આપણે જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો, તમને આ ક્વેશ્ચન જે છે તમને એવી રીતે પૂછી શકે કે LCR AC શ્રેણી પરિપથમાં મહત્તમ પ્રવાહનું સૂત્ર લખી અનુનાદની ઘટના સમજાવો. તો આ અનુનાદની ઘટના તમારે સમજાવવાની છે અને જે ગ્રાફ આનો બને છે એ ગ્રાફ પણ તમારે ડ્રો કરવાનો છે. તો એ ગ્રાફ પણ આપણે ખાલી જોઈ લઈએ છીએ. હા, 2 માર્કમાં પૂછાય તો તમે ગ્રાફ નહીં ડ્રો કરો વિદ્યાર્થી મિત્રો તો ચાલશે. 2 માર્કમાં પૂછાય તો ગ્રાફ ડ્રો નહીં કરો તો ચાલશે. સિમ્પલ આ ક્વેશ્ચન તમે લખી શકો છો. આ કયો ક્વેશ્ચન બને છે તો કે LCR AC શ્રેણી પરિપથ માટે મહત્તમ પ્રવાહનું સૂત્ર જે છે એ લખી અનુનાદીય કોણીય આવૃત્તિનું. તો આ સૂત્ર અને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર છે તો આ સૂત્ર તમારે મેળવવાનું છે. અને જો તમને આગળ એવું પૂછે કે આપેલા કોઈ અવરોધ માટે તમે એનો અનુનાદ વક્ર દોરો તો એ તમારે દોરવાનો છે. તો એ વક્ર આપણે ખાલી જોઈ લઈએ અને એના ઉપરથી બીજા જે ક્વેશ્ચન્સ બને છે એ પણ સાથે સાથે આપણે જોઈએ છે. બરાબર? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અનુનાદ વક્ર ડ્રો કરીએ છીએ. અનુનાદ વક્ર કોના વર્સિસ કોનો છે એ તમારે ખાસ સમજવાનો છે. અનુનાદ વક્ર જે છે એ પ્રવાહ મહત્તમ થવાની ઘટના સાથે સંકળાયેલો છે. એટલે એ ગ્રાફ જે છે એને આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. એટલે અહીંયા આવે છે પ્રવાહ I y અક્ષ પર
અને અહીંયા આવે છે આપણને પ્રવાહ દેટ ઇઝ, અને અહીંયા આવે છે દેટ ઇઝ કોણીય આવૃત્તિ ઓમેગા. કારણ કે પ્રવાહ મહત્તમ ક્યારે થાય છે? ઓમેગા બદલાય છે ત્યારે. તો વિદ્યાર્થી મિત્રો આઈ વર્સિસ ઓમેગાનો ગ્રાફ છે. બહુ જ અગત્યનો ગ્રાફ છે, જોજો ધ્યાનથી. બરાબર, ધ્યાનથી જોજો. દાખલા તરીકે તમે જે ઇક્વેશન્સ ધારો એ ઇક્વેશન્સ હું ફરી એક વખત તમને અહીંયા લખી આપું કે આઈનું જે ઇક્વેશન આપણને અનુનાદની ઘટના દરમિયાન નિર્માણ પામતો જે પ્રવાહ છે એનું ઇક્વેશન શું આવ્યું? આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય મોડ ઝેડ, અને મોડ ઝેડની જગ્યાએ અનુનાદ માટે આપણે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? આપણને આર મળ્યું. તો પ્રવાહ જે છે આઈ એમ ઇઝ ઇક્વલ ટુ મળે છે આપણને વીએમ ડિવાઇડેડ બાય આર. ઓકે, હવે આ ગ્રાફ મિત્રો કેવી રીતે મળે છે એ જોજો કે આપણા ઇક્વેશન્સની અંદર ઓમેગા ચેન્જ થતું જાય છે, અને ઓમેગાના કોઈ એક મૂલ્યએ યાદ રાખજો આર ની વેલ્યુ ફિક્સ છે પરિપથમાં, આર એલ સી ત્રણે ત્રણ હાજર છે એટલું યાદ રાખજો. ક્લિયર થાય છે તમને? કારણ કે ઝેડ ની બેઝિક વેલ્યુ અહીંયા આગળ આપણે જોઈએ તો ઝેડ આપણને બેઝિક ઇક્વેશન શું હતું મળ્યું? તો કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યું હતું આર સ્ક્વેર પ્લસ ઓમેગા આર સ્ક્વેર ઇઝ પ્લસ એક્સ સી માઇનસ એક્સ એલ હોલ સ્ક્વેર અંડર રૂટ, આ મળ્યું હતું. ઓકે, હવે જુઓ આપણને ગ્રાફ કેવો મળે છે? જેમ જેમ આપણે ઓમેગા બદલતા જઈએ, જેમ જેમ ઓમેગા વધતું જાય છે વિદ્યાર્થી મિત્રો, એમ એમ એક્સસી ઘટતું જાય છે. કારણ કે એક્સસી નું ઇક્વેશન તમને ખબર છે, ધેટ ઇઝ 1 upon ઓમેગા સી માઇનસ એક્સ એલ ઇન્ટુ ઓમેગા એલ છે સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અંડર રૂટ ઝેડ. બરાબર, હવે ઓમેગા વધતું જાય તો 1 upon ઓમેગા સી ઘટે અને ઓમેગા એલ તમારું વધે. તો 1 upon ઓમેગા સી ઘટતું જશે, ઓમેગા એલ તમારું વધતું જશે. આ દાખલા તરીકે 500 છે, આ દાખલા તરીકે 100 છે. સમજો 1 upon ઓમેગા સી ની વેલ્યુ દાખલા તરીકે 500 છે અને ઓમેગા એલ દાખલા તરીકે 100 છે. ક્યારે? ઓમેગાના કોઈ એક મૂલ્યએ. હવે ઓમેગાની જગ્યાએ હું ઓમેગા 1 કોઈ ફ્રીક્વન્સી ચેન્જ કરું છું તો ઓમેગા મારું આપણું ઓમેગા જે છે એ વધતું જશે, તો 1 upon ઓમેગા સી ઘટતું જશે. તો વિદ્યાર્થી મિત્રો આ 400 થશે, તો આ ધારો કે 200 થશે. અને ઓમેગાની કોઈ બીજી વેલ્યુ લો તો આ ઓમેગા ટી જે છે એ આપણું 350 થશે, તો વિદ્યાર્થી મિત્રો આ 250 થશે. અને ઓમેગાની કોઈ એક વેલ્યુ ઓમેગા 0 એવી લઉં છું કે આ 300 થશે, તો આ 300 થશે. તો આ બંને એકબીજાની ઇફેક્ટને શું કરશે? નલિફાઈ કરશે. અને નલિફાઈ થશે તો બંને એકબીજાના રિએક્ટન્સ, ઇન્ડક્ટર અને કેપેસિટર બંને પોતપોતાના એકબીજાના રિએક્ટન્સની ઇફેક્ટને શું કરે છે? નાબૂદ કરે છે. એટલે આ બંને પરિપથમાંથી નીકળી જાય. પરિપથમાં બંને ઘટકો હોવા છતાં એમનો રિએક્ટન્સ પરિપથમાં એડ થતો નથી. આ સમજવાનું છે. એલ અને સી બંને હાજર છે પરિપથમાં, પણ ઓમેગાની કોઈ એક વેલ્યુ એવી મળે છે કે 1 upon ઓમેગા સી અને ઓમેગા સમાન થવાના કારણે બંને એકબીજાની ઇફેક્ટને નલિફાઈ કરે છે. બંને એકબીજાના ઘટકો, બંને એકબીજાના મૂલ્યોને નાબૂદ કરે છે. પરિણામે બંને એક સાથે નીકળી જશે. વધશે એકલો આર, પરિપથમાં એકલો આર વધશે, પ્રવાહ મહત્તમ થશે. અને મહત્તમ પ્રવાહ થશે ત્યારે આઈએમ ની વેલ્યુ કોઈ એક યુનિક મળશે આર ને અનુરૂપ. તો આપણને જે ગ્રાફ મળે છે વિદ્યાર્થી મિત્રો, એ ગ્રાફ આવો મળે છે. આ ઓમેગા વધતું ગયું, ઓમેગા વધતું ગયું, ઓમેગા 0 ની એક વેલ્યુ એવી મળે છે, ઓમેગાની કોઈ એક વેલ્યુ એવી મળે છે કે આપણો જે પ્રવાહ છે એ પ્રવાહ કેવો થાય છે? મેક્સિમમ. આ જે ફ્રીક્વન્સી છે ને, ધીસ ઇઝ યોર ઓમેગા 0. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જે તમને પ્રવાહ મળે છે ને, ધેટ ઇઝ યોર આઈ મેક્સ, ધેટ ઇઝ યોર આઈ એમ. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? તો આ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આઈ એમ મેક્સિમમ છે. આ આઈ એમ, આને આપણે આવી રીતે લખીએ છીએ. આ આપણું પ્રવાહનું મહત્તમ મૂલ્ય તો છે, પણ આ પ્રવાહનું મૂલ્ય કેવું છે? મેક્સિમમ છે. સો મેક્સિમમ કરંટ આઈ એમ કઈ આવૃત્તિએ થાય? ઓમેગા 0 થાય. એ વખતે અવરોધ કેટલો હોય? આર. તો હવે દાખલા તરીકે જો અવરોધ R1 હોય, ધ્યાનથી જોજો આ ગ્રાફ મિત્રો થઈ ગયો આઈએમ વર્સિસ આઈએમ મેક્સ વર્સિસ ઓમેગા નો ગ્રાફ થઈ ગયો.
આ ઇન્ડિકેટ કરે છે કે એક કોણીય આવૃત્તિ ઓમેગા 0 એવી હોય છે કે જ્યારે પ્રવાહ મહત્તમ થાય છે. બરાબર. હવે આ એક અવરોધ માટે છે. હવે ધારો કે R1 જે છે, સપોઝ ધારી લઈએ કે R1 ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ છે અને R2 ઇઝ ઇક્વલ ટુ સપોઝ 500 ઓહ્મ છે. ધારો કે તો આ ગ્રાફ જે છે એ તમારો R100 છે ત્યારે તમને આવો વક્ર મળે. સી સમજ્યા તમે? Im જે છે ઇઝ ઇક્વલ ટુ Vm બાય R કરવાનું છે, તો Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય R1 થાય અને Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય R2 થાય. હવે આના બરાબર Vm કોન્સ્ટન્ટ છે તો Vm બાય 100 કરશો, Vm બાય અહીંયા ઘડી તમે કેટલું કરશો? 500 કરશો. તો અહીંયા જે કરંટ મળશે વિદ્યાર્થી મિત્રો ધેટ ઇઝ Im1, અહીંયા જે કરંટ મળશે ધેટ ઇઝ Im2. હવે મને એવું કહો કે અહીંયા છેદમાં 100 છે અને અહીંયા 500 છે તો અવરોધ 5 ગણો થઈ ગયો તો પ્રવાહ 5માં ભાગનો થઈ જશે. તો આ કેસની અંદર એટલું ક્લિયર છે કે Im1 જે છે ધેટ ઇઝ ગ્રેટર ધેન Im ઓફ 2 થશે. અવરોધ R1 ઓછો છે તો પ્રવાહ તમને કેવો મળશે? વધારે મળશે. તો આ ગ્રાફ જે છે એ R1 ઇઝ ઇક્વલ ટુ 100 ઓહ્મ માટે થઈ ગયો અને હવે હું તમને R2 ઇઝ ઇક્વલ ટુ 500 ઓહ્મ માટે વિદ્યાર્થી મિત્રો લઉં તો એ વખતે કોણીય આવૃત્તિ તમારી બદલાશે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખજો. તો આ જે ગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો એમાં આ જે છે એ જ કોણીય આવૃત્તિ માટે Im ઓફ 2 ની વેલ્યુ છે, આ Im ઓફ 1 ની વેલ્યુ છે, મેક્સિમમ વેલ્યુ. તો આ પણ અનુનાદ વક્ર છે, પણ આ જે છે R2 ની વેલ્યુ પરિપથમાં 500 ઓહ્મ હોય ત્યારની વેલ્યુ છે. તો એક વસ્તુ, એક રિલેશન તમને અહીંયા બહુ ક્લિયર થતો હશે કે પરિપથમાં અનુનાદ વખતે જેમ R નું મૂલ્ય R જેમ વધે એમ Im નું મૂલ્ય તેમ મહત્તમ પ્રવાહ અથવા તો આપણે એને કહીએ છીએ પ્રવાહનો કંપ વિસ્તાર. 1 માર્ક્સના MCQ માં આ વસ્તુ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પ્રવાહનો કંપ વિસ્તાર, જેમ R નું મૂલ્ય વધ્યું એમ પ્રવાહનો કંપ વિસ્તાર કેવો થાય? ઓછો થાય. બહુ જ અગત્યની વસ્તુ તમારે આ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે? આ એક રિલેશન તમારે, આ જે ગ્રાફનું એક રિલેશન છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બોલો, અહીંયા સુધી કોઈને કંઈક ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો? આ તમારો અનુનાદ વક્ર. હવે હું તમને સમજાવું છું આ જ અનુનાદ વક્રની ઉપયોગિતા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે તમારી, દાખલા તરીકે આ તમારો ટ્રાન્ઝિસ્ટર છે અને આ એનું એન્ટેના છે. આ ઘરમાં તમારો રેડિયો છે, મોબાઈલની અંદર પણ રેડિયો છે, ઘરમાં મોબાઈલ, તમારી પાસે ટેપ રેકોર્ડર હશે કે MP3 કે વોટેવર મ્યુઝિક સિસ્ટમ હશે, એની અંદર પણ જો FM રેડિયો હોય તો તમને ખબર છે કે આ એન્ટેનાનું, આપણા રેડિયોનું રિસીવર છે. હવે આ રેડિયોની અંદર શું છે? આ રેડિયોની અંદર મિત્રો LCR પરિપથ છે. આ રેડિયોની અંદર શું છે? LCR પરિપથ છે. અને એ LCR પરિપથ, જે પરિપથ છે એ પરિપથમાં શું થાય છે ત્યારે આપણે અહીંયા સિગ્નલ રિસીવ થાય છે એની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એ ખાસ વસ્તુ, કેવી રીતે સિગ્નલ રિસીવ થાય છે, રાઈટ? અને એમાં અનુનાદની ઘટના કેવી રીતે ઉપયોગી છે એ ઘટના, એ વસ્તુ આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ, રાઈટ? તો આ જ અનુનાદ વક્ર ઉપર આપણે ડિટેલમાં પાછા ચર્ચા કરવા જઈ રહ્યા છે. હજુ પત્યું નથી અનુનાદ વક્ર, એ બી યાદ રાખજો. ક્વેશ્ચન્સ જુદી જુદી રીતે, અનુનાદ છે ને એક આખી ઘટના છે, એમાં જુદા જુદા પાર્ટ છે કે આપણે જોયું કે અનુનાદની ઘટના શું છે, કેવી રીતે થાય, અનુનાદ વક્ર કેવી રીતે ડ્રો થાય, અનુનાદ વક્રમાં તમે સમજો કે એનું આ જે પીક વેલ્યુ છે એ શું છે. તો એ તમારો મહત્તમ પ્રવાહ છે તો પ્રવાહનો કંપ વિસ્તાર છે, શેના પર ડિપેન્ડન્ટ છે? ધેટ ઇઝ R પર ડિપેન્ડન્ટ છે. હવે તમે એ પણ જુઓ કે તમે જુઓ આ ગ્રાફ જે છે એ ગ્રાફ અને આ જે ગ્રાફ છે, આ બંનેમાં શું ફરક છે? તો કે આ બંને ગ્રાફની અંદર આ જે વક્ર છે એની તીક્ષ્ણતા ઓછી છે, આની તીક્ષ્ણતા વધારે છે. તો અનુનાદની જે તીક્ષ્ણતા છે, એની જે રેઝોનન્સની જે શાર્પનેસ છે, એ શાર્પનેસને
એને એક ક્વોલિટી ફેક્ટર નામના ક્વોન્ટિટી સાથે કનેક્ટ કર્યું છે. તો એ ક્વોલિટી ફેક્ટર શું છે એ પણ આપણે જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે એ જોઈ લઈએ કે અનુનાદ વક્રની ઉપયોગિતા, કે અનુનાદ વક્રની અંદર કોઈ પણ કમ્યુનિકેશન સિસ્ટમમાં કોઈ પણ સિગ્નલ રિસીવ કેવી રીતે થાય છે એની આપણે હવે ચર્ચા કરવા જઈ રહ્યા છે. બરાબર, તો ચાલો જોઈ લઈએ. ચાલો, તો આપણા LCR-AC શ્રેણી પરિપથમાં અનુનાદીય કોણીય આવૃત્તિ કઈ છે? તો તમે જુઓ કે એ કોણીય આવૃત્તિ આપણને મળી, દેટ ઇઝ ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. બરાબર, અને એની જે ફ્રીક્વન્સી ν0 છે દેટ ઇઝ ઇક્વલ ટુ 1/2π√LC. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણો રેડિયો છે. જુઓ કે કેવી રીતે પરિપથની અંદર તમે રેડિયો અત્યારે સાંભળો છો, પણ તમને ખબર નથી કે એ રેડિયોની અંદર શું પોઝિશન છે ને કેવી રીતે એ સિગ્નલ રિસીવ કરે છે. તો સમજો આ રેડિયોની અંદર પરિપથ કોણ છે? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો પરિપથ આ છે, L, C અને R જ છે, બીજું કંઈ નથી. હવે શું થશે ખબર છે? આ રેડિયોની અંદર આ પરિપથ છે અને એની અંદર જે તમારું કેપેસિટર અને ઇન્ડક્ટર જે છે એમાં એની અંદર કેપેસિટર અને ઇન્ડક્ટરની અંદર તમે ઇન્ડક્ટરની વેલ્યુ ફિક્સ કરી દો. સપોઝ આર તો તમારો ફિક્સ જ હોય, આર અચળ હોય. બરાબર, સપોઝ એલ પણ તમે અચળ કરી દો. સપોઝ આર જે છે તમે 100 ઓહ્મ લઈ લો, એલ જે છે દાખલા તરીકે તમારે 10 હેનરી લઈ લો, અને સી જે છે ને એ કેપેસિટરની વેલ્યુ આપણે એની અંદર કેપેસિટર આપણે ચલ રાખવાનો અને એની એક રેન્જ રાખવાની C1 ટુ C2. હવે C1 છે એ દાખલા તરીકે આપણે લઈ લઈએ છે 50 પિકોફેરેડે થી 200 પિકોફેરેડની વચ્ચેનું એક ચલ કેપેસિટર છે. બરાબર, હવે શું થશે ખબર છે? તમને ખબર છે કે આપણી પાસે અહીંયા રેડિયો સ્ટેશન કયું છે આપણી પાસે? ધેટ ઇઝ રેડિયો સ્ટેશન જબ્બી સુનો ટોપ સુનો. ઇટ્સ a top FM radio station which emits the frequency that is 105.2 megahertz frequency નું એક રેડિયો સ્ટેશન એનું પોતાનું છે અને એક ચોક્કસ 105.2 મેગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી વાળા વિદ્યુત ચુંબકીય તરંગો એ અવકાશની અંદર એક સરખી દિશામાં છોડે છે. દાખલા તરીકે આ રેડિયો સ્ટેશનનું ટ્રાન્સમીટર હોય તો આ રેડિયો સ્ટેશનના આ બધા સિગ્નલો આમ નીકળતા હોય. ક્યાં સુધી જાય? તો કે આ બાજુ 10 કિલોમીટર, આ બાજુ 10 કિલોમીટર, આ બાજુ 10 કિલોમીટર, આ બાજુ 10 કિલોમીટર. તો તમે રેડિયો સ્ટેશનથી 10 કિલોમીટરના વિસ્તારમાં ઉભા રહો તો તમે આ રેડિયો આ સિગ્નલને રિસીવ કરી શકે. બરાબર છે. હવે શું થાય છે તમે જુઓ કે ખરેખર રેઝોનન્સ કેવી રીતે ક્રિએટ થાય છે આ બંનેની વચ્ચે. ઓકે, આની ફ્રીક્વન્સી ફિક્સ છે, ધેટ ઇઝ 105.02 મેગાહર્ટ્ઝ. આટલી ફ્રીક્વન્સી ઉપર એક ગીત આવી રહ્યું છે. કયું ગીત આવે છે? કયું સોંગ આવી રહ્યું છે? એવું સાંભળે, મેં બનકી ચીડિયા મને બને બોલું રે. એક સરસ ગીત અહીંયાથી એક સોંગ 105.2 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર જબ્બે સુનો ટોપ સુનો એક રેડિયો સ્ટેશન પરથી કોઈ એક ગીત કે જેની ફ્રીક્વન્સી કેરિયર ફ્રીક્વન્સી 105.2 મેગાહર્ટ્ઝ છે એ વિદ્યુત ચુંબકીય તરંગ અવકાશની અંદર આવી રહ્યું છે, ફેલાઈ રહ્યું છે. હવે આપણે આ સિગ્નલ ક્યારે રિસીવ કરીશું એ ખબર છે? તો કે આપણી કોણીય આવૃત્તિ, આપણી ફ્રીક્વન્સી કેટલી છે? ω0. તો એમાં L કોન્સ્ટન્ટ છે બચ્ચાઓ, L કોન્સ્ટન્ટ છે 10 હેનરી. તો હવે આપણે શું કરવાનું છે ખબર છે? 1/2π √L ની વેલ્યુ કેટલી છે? ધેટ ઇઝ 10 હેનરી મૂકી દેવાની અને અહીંયા C ની વેલ્યુ જે છે એ મૂકી દેવાની અને ν0 છે કેટલી મૂકવાની? 105.2 મેગાહર્ટ્ઝ મૂકી દેવાની અને C જે છે એને શોધી નાખવાનું. તો C ની વેલ્યુ દાખલા તરીકે એઝ પર એક્ઝામ્પલ C ની વેલ્યુ દાખલા તરીકે 100 પિકોફેરેડે આવે છે. તો જો આપણે આ કેપેસિટરની અંદર ખબર છે રેડિયોની અંદર એક ટ્યુનર હોય, ટ્યુનર ફેરવીએ ત્યારે સિગ્નલ રિસીવ થાય. તો તમે ટ્યુનર ફેરવો છો તો શું ફેરવો છો એ ખબર છે? તમે કેપેસિટરની વેલ્યુ ચેન્જ કરો છો. જે તમારી પાસે કેટલેથી કેટલાની રેન્જ વાળું છે? 50 પિકોફેરેડે થી 200 પિકોફેરેડેની વચ્ચેનું છે. ઉદાહરણ છે આ બધી વેલ્યુઝ તમને સમજવા માટે લીધેલી છે. સમજ્યા? તમને સમજવા માટે લીધેલી છે. તો સમજી લો
કે જો પેલું જે ટ્યુનર અહીંયા રેડિયોની એક ટ્યુનર હોય એ ટ્યુનરને આપણે ફેરવીશું, એ રેડિયોને એ ફેરવીશું એટલે આપણે સી ની વેલ્યુ ચેન્જ કરીએ છીએ. જ્યારે સી ની વેલ્યુ 50, 51, 52, 53, 54, 55, 56, 57 જ્યારે એ 100 પિકોફેરેડે થશે ત્યારે આ જે તંત્ર છે રેડિયો છે એની કોણીય આવૃત્તિ એની ફ્રીક્વન્સી કેટલી થઈ જશે? 100 પિકોફેરેડે 105.2 થઈ જશે. અને જ્યારે આ રેડિયો રિસીવર જે છે આ રેડિયોનું રિસીવર છે, આ રેડિયો સ્ટેશનનું ટ્રાન્સમીટર છે, આ આપણા રેડિયોનું એન્ટેના છે, તો જ્યારે આની ફ્રીક્વન્સી 105.2 મેગાહર્ટ્ઝ થઈ જશે, ક્યારે થશે? જ્યારે આપણા કેપેસિટરની વેલ્યુ આપણે 100 પિકોફેરેડે ગોઠવીશું ત્યારે આપણા રેડિયોની કોણીય આવૃત્તિ સ્ટેશન પરથી આવતા સિગ્નલની કોણીય આવૃત્તિ જેટલી થશે. સમજ્યા? ત્યારે અનુનાદ રચાશે. ક્લિયર? ટ્યુનિંગની અંદર, ટ્યુનર પરિપથની અંદર કેપેસિટરનું કેપેસિટન્સ આપણે એવી રીતે બદલવાનું છે કે પરિપથની અનુનાદીય આવૃત્તિનું મૂલ્ય એન્ટેના આ સિગ્નલ રિસીવ કરે છે. સમજ્યા? તો સમજો કે આપણે કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય એવી રીતે બદલવાનું છે કે આ જે પરિપથ છે એ પરિપથની અનુનાદીય આવૃત્તિ એન્ટેનાએ મેળવેલ આ જે સ્ટેશન પરથી આવતું રેડિયો સિગ્નલ છે એની આવૃત્તિ જેટલું થાય ત્યારે શું થશે? રેઝોનન્સ થશે. રેઝોનન્સ થશે ત્યારે પરિપથની અંદર પરિપથમાં પ્રવાહ મહત્તમ થશે અને પ્રવાહ જ્યારે મહત્તમ થશે ત્યારે પરિપથની અંદર પ્રવાહ મહત્તમ થશે ત્યારે એ સિગ્નલ એની અંદર રિસીવ થશે અને પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થશે. મહત્તમ થશે ત્યારે આ સિગ્નલ રિસીવ થઈ અને એનું મોડ્યુલેશન ડિમોડ્યુલેશનની એક પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને એ સિગ્નલ જે છે આપણને એ સોંગના સ્વરૂપમાં આપણને સાંભળવા મળશે. તો યાદ રાખજો, અનુનાદની ઘટના માટે આ ઇક્વેશન જરૂરી છે. તો યાદ રાખો, અનુનાદની ઘટના માટે પરિપથમાં કેપેસિટર અને ઇન્ડક્ટર ના જે રિએક્ટન્સ છે મૂલ્યો નાબૂદ થશે તો જ પ્રવાહ મહત્તમ થશે. એટલે અનુનાદની ઘટના મેળવવા માટે કેપેસિટર અને ઇન્ડક્ટન્સના રિએક્ટિવના મૂલ્યો નાબૂદ થવા જરૂરી છે અને એને જો તમારે નાબૂદ કરવા હોય તો ત્યાં બંને હાજર રહેવા જરૂરી છે. અને એટલા માટે આપણે એવું કહીએ છીએ કે આ અનુનાદની ઘટના જો તમારે કરવી હોય, અનુનાદ તમારે આ સિગ્નલ રિસીવ કરવું હોય તો પરિપથમાં એલ અને સી બંનેની હાજરી અનિવાર્ય છે. અને અવરોધ તો હાજર છે જ, અવરોધ તો રાખવો જ પડશે. કેમ? ભાઈ, અવરોધ તો પ્રવાહનું નિયંત્રણ કરશે. એટલે પરિપથમાં યાદ રાખજો કે આર અને એલ પરિપથ હોય કે પરિપથમાં માત્ર આર અને માત્ર એલ છે તો એનો મતલબ એ કે અનુનાદ નહીં મળે. કેમ? કારણ કે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પરિપથમાં એડ થશે કે એ રિએક્ટન્સને કેપેસિટર હાજર નથી તો એના રિએક્ટન્સ વડે નાબૂદ નહીં થાય. એટલે માત્ર આર એલ અને માત્ર આર સી પરિપથ હશે તો આવા પરિપથમાં અનુનાદ મળી શકે નહીં. તો અનુનાદ મેળવવા માટે પરિપથમાં એલ અને સી બંને હાજર રહેવા જરૂરી છે. તો એલસી પરિપથ એકલો હશે તો ચાલશે, નો ડાઉટ. એલસી પરિપથ એકલો હશે તો ચાલશે. કેમ? આર 0 થઈ જશે તો આઈ ઓલરેડી ઇન્ફાઇનાઇટ થઈ જશે. ડઝન્ટ મેટર, વી ડોન્ટ નાઇટ. આઈ આપણે યાદ રાખો એવો કોઈ પરિપથ નથી કે જેમાં અવરોધ ના હોય. અવરોધનું કામ જ જે છે એ પ્રવાહનું નિયંત્રણ કરવાનું છે. તો એ તો હોય અને હોય જ. પણ સપોઝ નહીં હોય તો આ ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો ઇન્ફાઇનાઇટ ઇઝ ઓલ્સો ધ કન્ડિશન ઓફ સેચ્યુરેશન ઓર મેક્સિમમ.
તો યાદ રાખો, અનુનાદની ઘટના કેપેસિટર અને ઇન્ડક્ટર્સની ગેરહાજરીમાં નહીં થાય, બંને હાજર હોવા જરૂરી છે. હાજર હશે તો જ એકબીજાના રિએક્ટન્સ નાબૂદ થશે. ક્લિયર? તો આ રીતે મિત્રો આ રેઝોનન્સની ઘટના થાય એટલે આ સિગ્નલ રિસીવ થાય. નોટ ઇવન ઓડિયો સિગ્નલ, ઇવન વિડિયો સિગ્નલ પણ કોઈ પણ ટીવીની ચેનલ તમે જુઓ છો, એ પિક્ચર તમને રિસીવ થાય છે, ધેટ મીન્સ કે એ પિક્ચર જે ફ્રીક્વન્સી ઉપર આવતું હશે એ ફ્રીક્વન્સી આપણે ટ્યુનરની અંદર શું કરીએ છીએ? ટ્યુન કરીએ છીએ, તો આપણને એ સિગ્નલ રિસીવ થશે. ક્લિયર? તો યાદ રાખો, ફ્રીક્વન્સી રેઝોનન્સ આપણે એવું કહી શકીએ છીએ કે રેઝોનન્સ is a phenomena of matching a frequency. યાદ રાખો, ફ્રીક્વન્સી મેચ થાય તો પ્રવાહ મહત્તમ થાય, તો અનુનાદ મળે. તો તમારી અને મારી ફ્રીક્વન્સી મેચ થશે તો જ આપણે જે ટીચિંગ વર્ક, જે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છીએ એની અંદર તમને ઓપ્ટિમમ લેવલ ઉપર, મેક્સિમમ લેવલ પરનું રિઝલ્ટ મળશે. બરાબર? જો તમે મારી મેથડ સાથે ફ્રીક્વન્સી મેચ નહીં કરી શકો તો સ્વાભાવિક છે કે તમને નહીં ફાવે. તો મારું ટીચિંગ જો તમને મારી આ ટીચિંગ મેથડ તમને ગમે છે, ધેટ મીન્સ કે મારી ફ્રીક્વન્સી અને તમારી ફ્રીક્વન્સી મેચ થાય છે, તો રેઝોનન્સ ક્રિએટ થાય. રેઝોનન્સ ઇઝ નોટ occurs only in the electronic પરિપથ. ઇલેક્ટ્રોનિક પરિપથમાં જ એ ઘટના ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. રૂટીન લાઈફમાં તમારા, યાદ રાખો, બે મિત્રો હોય, બે ખાસ મિત્રો હોય, બે ખાસ બેનપણી હોય, તો એમની ફ્રીક્વન્સી મેચ થશે તો જ એમની વચ્ચેના સંબંધો વધારે પાવરફુલ બનશે. બરાબર? તો મેક્સિમમ અનુનાદ અને મેક્સિમમ સાથે લેવા દેવા છે, તો ઇલેક્ટ્રોનિક પરિપથમાં પ્રવાહ મહત્તમ થાય તો અનુનાદ રચાય. યાંત્રિક પરિપથોની અંદર, બ્રિજની અંદર આપણે અનુનાદની ઘટનાઓ ભણી ગયા છે. તો અનુનાદ એક વ્યાપક ઘટના છે. ઇલેક્ટ્રોનિક પરિપથમાં એને શ્રેણી અનુનાદ એટલા માટે જ કહીએ છીએ કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય. રાઈટ? તો તમને અનુનાદના વક્રની આ ઉપયોગિતા છે. તમને આવું પણ પૂછાય કે અનુનાદ 2 માર્કના 3 માર્કના ક્વેશ્ચનની અંદર, હમણાં જે મેં આગળ તમને ચર્ચા કરી, ક્વેશ્ચન હું તમને બોલ્યો હતો કે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે મહત્તમ પ્રવાહનું સૂત્ર લખીને અનુનાદીય આવૃત્તિનું સૂત્ર મેળવો. પછી તમને એવું પૂછે કે બે જુદા જુદા અવરોધો માટે અનુનાદ વક્ર ડ્રો કરો, તો હમણાં આગળ તમે વક્ર ડ્રો કર્યું છે એ તમે સમજાવી શકો. અને સાથે સાથે તમને એવું પણ પૂછી શકે એ લોકો કે આ પરિપથમાં અનુનાદ વક્રની ઉપયોગિતા સમજાવો. તો બહુ જ સરસ ટેક્સ્ટ બુકની અંદર આ બધી જ વસ્તુ તમને ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 249 ઉપર આપેલું જ છે કે કેવી રીતે સિગ્નલ રિસીવ થાય છે, એને તમે સમજાવી શકો છો. પણ યાદ રાખો, આની અંદરથી જે એમસીક્યુ નીકળે છે એ એમસીક્યુમાં યાદ રાખો, અનુનાદની ઘટના માટે પરિપથમાં એલ અને સી બંને હાજર રહેવા જરૂરી છે. માત્ર આરએલ કે માત્ર આરસી પરિપથમાં અનુનાદ મળી શકે નહીં. માત્ર એલસી માં અનુનાદ મળી શકે, કારણ કે આપણે તો એલ અને સી કમ્પલસરી જોઈએ યાર. એકલો એલ કે એકલા સી માં નહીં ચાલે. એલસી તો જોઈએ. અને આર તો આપણે આપણા માટે, આપણા પરિપથની સુરક્ષા માટે એડ કરીએ છીએ. સો એટલે આપણે અહીંયા લઈએ છીએ એલસીઆર પરિપથ. સો વિધાઉટ એલ ઓર વિધાઉટ સી વી કેન્ટ અચીવ ધ રેઝોનન્સ. ક્લિયર? તો આ અનુનાદ વક્રની ઉપયોગિતા છે. અને હવે માત્ર થોડુંક મેથેમેટિક્સ છે કે જેના ઉપર અનુનાદ વક્ર, જેની અંદર થોડીક આપણે ઇક્વેશન તારવવાના છે. તો એ મેથેમેટિકલ પોર્શન આપણે આની સાથે જોઈ લઈએ છીએ અને એના ઉપરથી તમે લોકો ખૂબ સરસ એક્ઝામ્પલ્સ કરવાના છો, એમસીક્યુ કરવાના છો. તો હવે જોઈએ છે આપણે થોડુંક મેથેમેટિકલ પોર્શન અને અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે, જે શાર્પનેસ ઓફ રેઝોનન્સ છે, એ આપણે જોવા જઈ રહ્યા છે. ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે અનુનાદ વક્રની તીક્ષ્ણતા. અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા માટે, તીક્ષ્ણતા કોને કહેવાય? તો કે આ જેટલું વધારે ઉપર જશે, આ પર્ટિક્યુલર કોઈ એક અવરોધ આર માટે છે. આ પર્ટિક્યુલર કોઈ એક અવરોધ આર માટે છે. હવે તમને એલસીઆર એસી શ્રેણી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું? આપણને પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું? Im is equal to Vm divided by
મોડ ઝેડ ઓર મોડ ઝેડ ની જગ્યાએ આપણે આઈએમ આ આઈએમ મેક્સ જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ છીએ ધેટ ઇઝ આર. આ આપણને ખબર છે. ઓકે, હવે ધ્યાનથી જુઓ કે જે ઇમ્પિડન્સ છે, જે ટોટલ ઇમ્પિડન્સ છે, અવરોધ જેટલો ક્યારે થાય છે? જ્યારે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય છે ત્યારે. XL ઇઝ ઇક્વલ ટુ XC થાય છે ત્યારે. અથવા તો આપણે એવું લખી શકીએ છીએ ઓમેગા 0 L ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા 0 C થાય છે ત્યારે. બરાબર. હવે બીજી વસ્તુ મિત્રો, આ ઓમેગા 0 ના કોઈ એક મૂલ્યે પ્રવાહ જે છે તમારો મેક્સિમમ થઈ ગયો, પણ ઓમેગા 0 સિવાયના બીજા કોઈ મૂલ્યે, તો ઓમેગા 0 નો બીજા કોઈ પણ મૂલ્યે તમે જોશો, હું જરા પેન્સિલ લઈ લઉં એટલે આપણી જે ફિગર જે છે, આકૃતિ જે છે એ બહુ ડિસ્ટર્બ ના થાય. પણ મને ફિગર નહીં, મને પેન્સિલ નહીં મળે તો કશું મળી ગઈ. ચાલો જો, હવે આ ઓમેગા 0 ના કોઈ એક મૂલ્યે પ્રવાહ મેક્સિમમ મળે, પણ ઓમેગાનું બીજું, ઓમેગા 0 સિવાયનું બીજું કોઈ પણ વેલ્યુ લઈ લો, અહીંયા લઈ લો, અહીંયા લઈ લો, કોઈ પણ લઈ લો. ચલો અહીંયા લઈ લો, દાખલા તરીકે અહીંયા આ વેલ્યુ. તો આ વેલ્યુ એ તમે જુઓ ધ્યાનથી તો પ્રવાહ તમને કેવો મળે છે? અરે ઓમેગા 0 ની બે વેલ્યુ એ પ્રવાહ તમને સેમ મળશે. જુઓ તમે, એક આ વેલ્યુ જે છે ને ત્યાં પ્રવાહ તમને કેવો મળશે? અહીંયા કંઈક મળશે. એવી રીતે આ જ પ્રવાહે તમને ઓમેગાની એક બીજી વેલ્યુ પણ મળે છે. હા, યાદ રાખો, ઓમેગા 0 ની કોઈ એક વેલ્યુ એ તો તમને પ્રવાહનું એક જ મૂલ્ય મળે છે. ક્લિયર? પણ ઓમેગા 0 કરતા જો ઓમેગાનું કોઈ બીજું મૂલ્ય લઈએ તો એ બીજા મૂલ્યે પ્રવાહનો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર મહત્તમ કંપ વિસ્તાર કરતા કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. ક્લિયર? ઓકે. હવે જ્યારે પ્રવાહ આઈએમ હોય ત્યારે નિર્માણ પામતો પાવર કેટલો થાય? સમજ્યા તમે? તમે સમજ્યા? જ્યારે પ્રવાહ આઈએમ હોય, જોજો ધ્યાનથી, પ્રવાહ આઈએમ હોય और आईएम मैक्स બેમાંથી કોઈ પણ લખશો, આઈએમ મેક્સ હોય ત્યારે પરિપથમાં પાવર કેટલો છે? તો કે એ પાવર જે છે that is equal to P is equal to IM max whole square into R. આટલો પાવર થાય. આ તો તમને ખબર છે, આ પાવર, આટલો પાવર થાય. બરાબર. હવે તમે જુઓ, જો પ્રવાહનું મૂલ્ય IM max ભાગ્યા √2 જેટલું હોય તો પાવર કેટલો થાય? તો પાવર P is equal to IM max ની જગ્યાએ IM max √2 મૂકવાનો, પછી એનો વર્ગ કરવાનો, તો IM max by √2 whole square અને into R. This is new power. Okay, so P dash is equal to શું થશે? IM max whole square છેદમાં 2 √2 નો વર્ગ 2 અને into R. અને IM max square જે છે that is equal to P છે. તો વિદ્યાર્થી મિત્રો P dash is equal to કેટલું થયું? P by 2. એનો મતલબ એ કે પાવર જે છે એ પાવરનું મૂલ્ય જે છે એ અડધું થાય. ક્યારે અડધું થાય? જો પ્રવાહનું મૂલ્ય આટલું હોય ત્યારે પાવરનું મૂલ્ય અડધું થાય. હવે આ IM max છે, તમે સમજો. હવે ધ્યાનથી નીકળી, આ તમારું IM max છે, તો IM max by √2 કરીશું તો આપણને એ વેલ્યુ અહીંયા સપોઝ મળશે, કોઈક જગ્યા ઉપર સપોઝ અહીંયા મળે છે. તો આ વેલ્યુ જે છે એ IM max by √2 છે, એવું સમજો તમે. તો આ પ્રવાહે શું હાલત છે જુઓ તમે, તો કે આ જે પ્રવાહ છે IM max by √2 એ વખતે આપણને બે બેન્ડવિડ્થ મળે છે. એક આ મળે છે અને બીજી એક આ બેન્ડવિડ્થ મળે છે. રાઈટ? જ્યારે પાવર અડધો થાય ત્યારે પ્રવાહ Imax by √2 હોય ને જ્યારે IM max by √2 જ્યારે થશે ત્યારે આપણને બે કોણીય આવૃત્તિ મળે છે, અને એ એક આ આવૃત્તિ અને બીજી આ આવૃત્તિ. અને એમાં પણ તમને કહું છું કે આપણી આ જે આવૃત્તિ છે that is your omega 1 or omega 2 તમે લઈ શકો છો,
આને તમે ω1 और ω2 લેશો, આને 1 લેશો તો આને 2 લો, આને 2 લો તો આને 1 લો. તો વિદ્યાર્થી મિત્રો હું આને ω1 લઉં છું અને હું ω2 લઉં છું. તો આ બંનેનો જે ડિફરન્સ હશે યાદ રાખજો, આ જે છે ને આ એને આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કહીએ છીએ ડેલ્ટા ઓમેગા. કેમ? ડેલ્ટા ઓમેગા મીન્સ વોટ? ω2 માઇનસ ω1. ક્લિયર? તો યાદ રાખજો પાવરનું મૂલ્ય તમારું અહીંયા વિદ્યાર્થી મિત્રો અડધું થાય ત્યારે આપણને બેન્ડવિડ્થ જે છે એ હાફ પાવર બેન્ડવિડ્થ કેટલી મળે? તો કે ધેટ ઇઝ ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω2 માઇનસ ω1. હવે ડોન્ટ યુ થિંક સો ધેટ કે તમને આ ડેલ્ટા ઓમેગા કેટલો મળશે, આ ω1 તમને કેટલું મળશે? વિદ્યાર્થી મિત્રો આ જે છે ને આ જે બેન્ડવિડ્થ છે એ તમારી ω2 માઇનસ ω1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા થશે. તો ω1 જે છે એ કેટલું થશે? તો કે વિદ્યાર્થી મિત્રો ω1 જે છે ધેટ ઇઝ ઇક્વલ ટુ તમને મળશે ω0 માંથી તમે કેટલું બાદ કરશો? ω1 ઇઝ ઇક્વલ ટુ મળશે ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. બરાબર? તમે જોશો ગ્રાફની અંદર હું આને 1 લઉં છું તો 1 ની ω1 જે છે એ ω0 કરતા ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો જે ω1 છે એ આપણને મળશે ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા અને ω2 ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. આ થશે ડેલ્ટા ઓમેગા. મીન્સ આ ક્વોન્ટિટી છે ને એ આપણી ડેલ્ટા ઓમેગા થશે. આ ક્વોન્ટિટી આ પણ ડેલ્ટા ઓમેગા થશે, આ પણ ડેલ્ટા ઓમેગા થશે, આ બંને ડેલ્ટા ઓમેગા થશે. બરાબર? તો ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા, ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. આ જે છે એ તમારી કોણીય આવૃત્તિ કઈ થશે? ધેટ ઇઝ ω2 થશે. ઓકે, ક્લિયર છે? આપણે અહીંયા ω2 વધારે લીધી છે એટલા માટે. તો ઓમેગા ટેક્સ્ટ બુક ની અંદર તમે જુઓ કદાચ તો તમને ω1 માઇનસ ω2 પણ લાગશે, તો એની ચિંતા તમારે કરવાની નથી. સી ω1 માઇનસ ω2 ડેલ્ટા ઓમેગા, ω2 માઇનસ ω1 એ પણ તમારું ડેલ્ટા ઓમેગા થશે. ક્લિયર થાય છે તમને? તો હવે તમે જુઓ કે ω1 માઇનસ ω2 આપણે કરીશું તો આપણને શું મળશે? તો સૌથી પહેલા એ જોઈ લો, આ ડેલ્ટા ઓમેગા આપણને જે મળે છે એ પ્રવાહનું મૂલ્ય કેટલું હોય છે? Imx/√2. અને Imx/√2 હોય ત્યારે પાવર કેવો થાય? અડધો થઈ જાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે બેન્ડવિડ્થ છે એ બેન્ડવિડ્થને આપણે હાફ પાવર બેન્ડવિડ્થ કહીએ છીએ. હાફ પાવર બેન્ડવિડ્થ. ક્લિયર છે? ક્લિયર છે? હાફ પાવર બેન્ડવિડ્થ આપણે કોને કહીએ છીએ તમને ક્લિયર થઈ ગયું અહીંયા વિદ્યાર્થી મિત્રો? અને પાવર અડધો કેમ થયો, પ્રવાહના કયા મૂલ્યે અડધો થયો એ પણ તમને ક્લિયર થઈ ગયું હશે. તો હવે તમે જુઓ કે આપણે થોડુંક મેથેમેટિક્સ હવે જે જોવાનું છે તે કે ω1 અને ω2. તો ω1 બરાબર ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા, ω2 બરાબર ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. તો હવે બેન્ડવિડ્થ જે છે એ તમારી અહીંયા ω2 માઇનસ ω1 થાય, કારણ કે એ મોટું છે. તો ω2 માઇનસ ω1 કરશો વિદ્યાર્થી મિત્રો તો ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા માઇનસ ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા. આ વેલ્યુ મેં ω1 ω2 ની અહીંયા મૂકી તો ω2 માઇનસ ω1 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે ધેટ ઇઝ 2 ટાઈમ્સ ઓફ ડેલ્ટા ઓમેગા. અને આ જે છે એને આપણે પરિપથની બેન્ડવિડ્થ કહીએ છીએ. હવે આ બેન્ડવિડ્થ એટલે શું ખબર છે? તમારા ઘરે જો બ્રોડબેન્ડનો પ્લાન હોય, ઇન્ટરનેટ યુઝ કરતા હોય, કેબલ યુઝ કરતા હોય તો તમને કહેશે કે આ 2 Mbps નો પ્લાન છે, 4 Mbps નો પ્લાન છે, 10 Mbps નો પ્લાન છે, 100 Mbps નો પ્લાન છે. તો એ 100 Mbps જે છે એ તમારા પરિપથની શું છે? બેન્ડવિડ્થ છે. ક્લિયર? હવે અનુનાદ વક્રની તીક્ષ્ણતા એટલે શું? તો કોઈ ગ્રાફ આવો હોઈ શકે. જુઓ ધ્યાનથી, અત્યારે આકૃતિમાં મેં તમને ગ્રાફ આવો પણ હોઈ શકે એ પણ બતાવો, આવું પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે, આવો પણ હોઈ શકે. આ શું ફરક છે વિદ્યાર્થી મિત્રો આ બધા ગ્રાફની અંદર? તો કે આની તીક્ષ્ણતા ઓછી છે, આની થોડીક વધારે છે, આની સેજ વધી, આની વધી, આની તીક્ષ્ણતા વધી. તો અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે એ જેને આપણે ક્યુ ફેક્ટરના માપથી ઓળખીશું. તો આ અનુનાદ વક્રની જે તીક્ષ્ણતા છે
આ પરિપથની બેન્ડવિડ્થ જે છે ને એ બેન્ડવિડ્થ એના ઉપરથી આપણે અનુનાદ વક્રની તીક્ષ્ણતા લાવવાની. હવે તમે જુઓ આ બેન્ડવિડ્થ જો ઓછી હોય, સમજ્યા તમે, આ જે ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા છે એ તમારું ઓછું હોય તો ગ્રાફની તીક્ષ્ણતા વધારે હોય કે ઓછી હોય? સી આ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા એટલે આ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા એટલે આટલું થયું વિદ્યાર્થી મિત્રો, આ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા થયું, આ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા થયું. હવે આ ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા ઓછું હોય તો આમ બને, જો ઓછું હોય તો ગ્રાફ જે છે કેવો હોય? જુઓ આની અંદર બેન્ડવિડ્થ તમે જોતા જાઓ તો બેન્ડવિડ્થ બધામાં જુદી જુદી મળે. આમાં બેન્ડવિડ્થ વધારે, આની અંદર બેન્ડવિડ્થ તમારી કેવી છે? વધારે છે. આમાં ઓછી છે, આ ઓછી છે, ઓછી. તો જેમ બેન્ડવિડ્થ તમારી ઓછી એમ અનુનાદ વક્રની તીક્ષ્ણતા તમને કેવી મળે છે? વધારે મળે છે. તો ઓમેગા 0 છેદમાં ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા કરીશું તો આ જે છે એ અનુનાદ વક્રની તીક્ષ્ણતાનું માપ આપે છે. તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ બીજું કંઈ જ નહીં, ઓમેગા 0 બાય ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા જે છે એ આપણને અનુનાદ વક્રની તીક્ષ્ણતા આપે છે. અને આના ઉપરથી બહુ જ અગત્યના કી સેન્ટેન્સ બને છે જે તમારા 1 માર્કના એમસીક્યુમાં તમને મળે છે. એક તો મેં તમને આગળ પણ કહ્યું કે R નું મૂલ્ય વધુ તેમ તીક્ષ્ણતા R નું મૂલ્ય જેટલું વધારે હશે, સમજ્યા તમે? R નું કઈ ગયું આપણું ઇક્વેશન, આપણું R ની વેલ્યુ જેટલી વધારે હશે, Im એટલો ઓછો હશે. તો Im જેટલો ઓછો હશે તો તીક્ષ્ણતા ઓછી હશે, તો તીક્ષ્ણતા ઓછી. બરાબર. બીજી વસ્તુ તમે જુઓ અહીંયા આગળ ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો કે ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઓછું, તો ડેલ્ટા ઓમેગાનું મૂલ્ય ઓછું તો તીક્ષ્ણતા વધારે. તો અનુનાદ વધુ તીક્ષ્ણ, બરાબર. અથવા તો સાંકડો, આવું પણ તમે લખી શકશો. બરાબર. હવે આના ઉલટું યાદ રાખવાનું છે, એટલે યાદ રાખજો R નું મૂલ્ય વધારે તો તીક્ષ્ણતા ઓછી, તો R નું મૂલ્ય ઓછું તો તીક્ષ્ણતા વધુ. સી આ બધા એમસીક્યુ છે, આ બધા 1 માર્કના એમસીક્યુમાં જરૂર પડવાની છે. એમસીક્યુમાં તમને આની જરૂર પડવાની છે. ક્લિયર છે? તો આ બધા રિલેશનને ધ્યાનમાં રાખી અને આપણે હવે તારવવાનો છે એક બીજું ઇક્વેશન, જે ક્યુ ફેક્ટરનું ઇક્વેશન તારવવાનું છે. એ ઇક્વેશન આપણે તારવી લઈએ. તો આ બધી બહુ જ જરૂરી વસ્તુ છે, તમે ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર? ચાલો, તો યાદ રાખો કે કેવી રીતે ક્યુ ફેક્ટર જે છે એ તમારે ઇક્વેશન તારવવાનું છે. એક આ રિલેશનની તમને જરૂર પડશે, એક આ ઇક્વેશન રિલેશન્સની તમને જરૂર પડવાની છે. ઓકે, સો ક્યુ ફેક્ટર માટે આપણે આ ઇક્વેશન આપણે તારવીએ છીએ. તો આ ઓમેગા 0 બાય ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા જે છે એ અનુનાદ વક્રની તીક્ષ્ણતા છે, અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા છે એને આપણે ક્યુ ફેક્ટર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા લખી તો આપું છું તમને લોકોને, ક્યાં લખું? અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખી દેજો ક્યુ ફેક્ટર, અને આનું ઇક્વેશન આપણે ફટાફટ તારવી લઈએ. ક્યુ ફેક્ટરનું બહુ જ સરળતાથી આપણે તારવી લઈએ છીએ. જુઓ, ચાલો, તો કયા ઇક્વેશન્સ સૌથી પહેલા આપણને મળ્યા? તો કે અનુનાદ વક્રની તીક્ષ્ણતા એ ક્યુ ફેક્ટર ની મદદથી આપવામાં આવે છે. તો આપણે અત્યારે કરી રહ્યા છે શું? ક્યુ ફેક્ટરનું ઇક્વેશન આપણે તારવી રહ્યા છે. ઓકે, ક્યુ ફેક્ટરનું સૂત્ર આપણે તારવવા જઈ રહ્યા છે. ચાલો, તો એક ઇક્વેશન જે આપણને મળી ગયા એ તમારી સામે તમે નોટ્સની અંદર જે કોપી કર્યું છે એની અંદર આ ઇક્વેશન્સ તમને મળી ગયા. Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 છેદમાં ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા. ક્લિયર છે અહીં સુધી? હવે બીજો એક રિલેશન તમારે ખાસ યાદ રાખવાનો છે ડેલ્ટા ઓમેગાનો. આના ક્યુ ફેક્ટર જે છે ને વિદ્યાર્થી મિત્રો, એને ક્વોલિટી ફેક્ટર કહેવાય.
ક્યુ ફેક્ટર એટલે બીજું કંઈ નહીં. ક્યુ ફેક્ટર જે છે એ બેઝિકલી પરિપથની ગુણવત્તા આપે છે. ક્યુ ફેક્ટર એ બીજું કશું નથી, પરિપથનો ક્વોલિટી ફેક્ટર છે. ક્વોલિટી ફેક્ટર છે. ગુજરાતીમાં એને આપણે ગુણવત્તાંક પણ કહીએ છીએ. ગુણવત્તાંક પણ કહીએ છીએ. તો યાદ રાખો કે Q ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 ડિવાઇડેડ બાય ટ્વાઇસ ડેલ્ટા ઓમેગા. અને જે મેટર મેં તમને હમણાં લખીને બતાવી છે કે પરિપથમાં જેમ R નું મૂલ્ય વધુ, પરિપથમાં R નું મૂલ્ય વધુ તેમ વક્રની તીક્ષ્ણતા ઓછી. બરાબર. તો ક્યુ ફેક્ટરનું એક આના ઉપર બીજી વસ્તુ તમે એ પણ તારવી લીધી. કઈ તારવી? કે ઓમેગા 0 જે છે કોણીય આવૃત્તિ ડેલ્ટા ઓમેગા છે તમારું, હા ડેલ્ટા ઓમેગા, એ જેમ નાનું, ડેલ્ટા ઓમેગા જેમ નાનું તેમ તીક્ષ્ણતા વધુ. અને આના ઉપરથી એક રિલેશન્સ આપણે ડાયરેક્ટ એક્સેપ્ટ કરવાનો છે કે ધેટ ઇઝ ડેલ્ટા ઓમેગા. તો આપણે આવી ગયું. આપણે જે ઇક્વેશન જે તારવવાનું છે એ ઓકે ડેલ્ટા ઓમેગાનું છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ R ડિવાઇડેડ બાય ટ્વાઇસ L. આ ઇક્વેશન્સ આપણે ડાયરેક્ટ એક્સેપ્ટ કરવાનું છે. અને ટેક્સ્ટબુકની અંદર તમને આની સાબિતી આપેલી છે, ડેલ્ટા ઓમેગા બરાબર R બાય ટ્વાઇસ L. પણ આપણે એને અહીંયા તારવતા નથી અને જરૂર પણ નથી. તમારે આ ઇક્વેશન્સ ડાયરેક્ટ લખી દેવાનું. જો આ ઇક્વેશન્સ આવી ગયું, જો R નું મૂલ્ય વધુ એમ તીક્ષ્ણતા ઓછી, તો R વધારે હોય તો તીક્ષ્ણતા ઓછી, અને તીક્ષ્ણતા ઓછી હોય તો ડેલ્ટા ઓમેગા મોટું થઈ જાય, કારણ કે સપ્રમાણતા. તો ડેલ્ટા ઓમેગા અને R વચ્ચેનો રિલેશન તમને અહીંયા મળી ગયો. ક્લિયર છે? R નું મૂલ્ય વધુ તેમ વક્રની તીક્ષ્ણતા ઓછી, અને જેમ ડેલ્ટા ઓમેગા જેમ નાનું એમ તીક્ષ્ણતા વધુ. તો તીક્ષ્ણતા ઓછી હોય તો ડેલ્ટા ઓમેગા કેવું થાય? મોટું થઈ જાય. સમજ્યા? બતાવું ફરી એકવાર. ડેલ્ટા ઓમેગા જેમ નાનું તેમ તીક્ષ્ણતા વધુ. એવી રીતે અહીંયા આવું પણ લખી શકીએ કે ડેલ્ટા ઓમેગા જેમ વધુ તેમ તીક્ષ્ણતા ઓછી. તો તમે જુઓ આ રિલેશન સમજાવું છું ખાલી. આ બેમાંથી કોઈ પણ એક લખજો. ડેલ્ટા ઓમેગા જેમ વધુ તેમ તીક્ષ્ણતા તમારી ઓછી, અને તીક્ષ્ણતા ઓછી હોય ત્યારે R પણ તમારો વધુ. તો ડેલ્ટા ઓમેગા અને R તમારો સપ્રમાણમાં હોવો જોઈએ. કારણ કે R વધે છે તો તીક્ષ્ણતા ઘટે છે, ડેલ્ટા ઓમેગા વધે છે તો તીક્ષ્ણતા ઘટે છે. તો R અને ડેલ્ટા ઓમેગા વચ્ચેનો રિલેશન કેવો હોય? સપ્રમાણમાં હોવો જોઈએ. તો સપ્રમાણમાં આવી ગયો. અને આની સાબિતી આપી જ. આપણે એ મેથેમેટિક્સની કઈ જરૂર નથી. બરાબર. તમે ડાયરેક્ટ એને આ ઇક્વેશનને એક્સેપ્ટ કરી લો અને આ ડેલ્ટા ઓમેગાની વેલ્યુ અહીંયા રિપ્લેસ કરી દો. આ ડેલ્ટા ઓમેગાની વેલ્યુ અહીંયા રિપ્લેસ તમે કરી લો તો આપણને ક્યુ ફેક્ટરનું ઇક્વેશન મળી જશે. કેવી રીતે મળશે જુઓ ધ્યાનથી. તો એની હવે સાબિતી હું તમને આપવા કિંમત એની અંદર મૂકવા જઈ રહ્યો છું. ડેલ્ટા ઓમેગા અહીંયા રિપ્લેસ કરો તો સૌથી પહેલા તો Q ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને ઓમેગા 0 છેદમાં 2 એઝ ઇટ ઇઝ, અને ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R બાય ટ્વાઇસ L. તો R નીચે આવે અને ટ્વાઇસ L અહીંયા જાય. રાઈટ. તો 2 2 કેન્સલ થઈ જશે. તો ઓમેગા 0 ઇન્ટુ L ડિવાઇડેડ બાય R. હવે તમને એ પણ ખબર છે કે ઓમેગા 0 જે છે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ LC. ભણી ગયા. આ જ ઓમેગા 0 ની વેલ્યુ આપણે અહીંયા રિપ્લેસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો Q ઇઝ ઇક્વલ ટુ મળશે L છેદમાં રૂટ L. ઓમેગા 0 ની જગ્યાએ મૂકું છું રૂટ LC, અને અહીંયા આવશે R આપણો બહાર છે એટલે R અહીંયા લઉં છું. રાઈટ. હવે તમે જુઓ Q ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R એઝ ઇટ ઇઝ L બાય રૂટ L. તો દેટ ઇઝ રૂટ L. તો અહીંયા આવશે દેટ ઇઝ રૂટ L છેદમાં C. આ ઇક્વેશન્સ તમારે બહુ જ અગત્યનું છે. જે તમને પરિપથમાં ક્યુ ફેક્ટર શોધવાનો કહેશે એમાં R, L અને C ત્રણે તમને આપેલા હશે. અને આના ઉપરથી તમારે ક્યુ ફેક્ટર શોધવાનો છે. ક્લિયર? સો ક્યુ ફેક્ટર નો મતલબ જ એ છે કે જો ક્યુ નું મૂલ્ય ઓછું તો અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી. બરાબર. એટલે કે જો ક્યુ નું મૂલ્ય ઓછું
તો અનુનાદ વક્ર ની તીક્ષ્ણતા ઓછી. આનું અર્થઘટન થયું ક્યુ ફેક્ટરનું. અને અનુનાદ વક્રની તીક્ષ્ણતા ઓછી હોય તો યાદ રાખો પરિણામે મહત્તમ પ્રવાહ એ પણ કેવો હોય? ઓછો હોય. ઓકે, બોલો કઈ ડાઉટ અહીંયા સુધી? ક્લિયર છે? તો અનુનાદ વક્ર જે છે, ક્વોલિટી ફેક્ટર જે છે, એ તમારો પરિપથની અંદર તમારી શું કહેવાય એને સિલેક્ટિવિટી તમારી નક્કી કરે છે. શું નક્કી કરે છે? પસંદગી ક્ષમતા નક્કી કરે છે. બરાબર? તો ક્યુ ફેક્ટર જેટલો મોટો તો સ્વાભાવિક છે કે આર તમારો ઓછો હોય. બરાબર? અને એલ જે છે એ તમારો એલ આર અને એલ ની જો સી તો આપણું ચલ છે એ તો બદલવાનું છે એટલે ચિંતા નથી. તો એને ધ્યાનમાં રાખીને આર અને એલ તમારે એવા પસંદ કરવાના કે ક્વોલિટી ફેક્ટર આપણને મોટો મળે. બસ. બરાબર? તો પરિપથની સિલેક્ટિવિટી જાણી શકાય છે ક્યુ ફેક્ટર ઉપરથી. પરિપથની સિલેક્ટિવિટી જાણી શકાય છે. તો આ થયું તમારું અત્યાર સુધીનું વિદ્યાર્થી મિત્રો અનુનાદ વક્ર. ઓકે, ક્લિયર છે? ફાઇન. તો લખતા રહેજો પોઝ કરીને, અને કેવી રીતે પૂછી શકાય છે એ ક્વેશ્ચન્સ ને બધું જ તમારા સ્ક્રીન ઉપર તમે વિડીયોની અંદર જોયું હશે અને એ પ્રમાણે તમે લખતા પણ જતા હશો. ઓકે, ફાઇન. ચાલો.